જો આ રસ્તો જઈ રહ્યો છે નદી તરફ. જો સામે તમને ગિરિમાળા બતાવું, જો સામે તમે આ ડુંગર જોઈ શકો છો. આપણી સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિ આપણું અભિમાન છે, અને આ સંજોગોમાં એની સામે ખતરો ઊભો થયો છે. પાણીની સમસ્યા બહુ થશે અને જે ઝાડ ને બધા વૃક્ષો છે એ બધા ખોવાઈ જાય તો પછી ગિરિમાળાઓની વચ્ચે હજારો લોકો નહીં લાખો લોકોનો વસવાટ છે. આ ગિરિમાળાઓ જો જતી રહે ને તો આ લોકો બિચારા બેઘર થઈ જાય. આપણે જે ગિરિમાળા છે અરવલ્લીની એની વચ્ચે છું, અને જ્યાં જો આવા પ્રકારના મકાનો બનેલા છે. હા, જો મકાન જોઈ શકો છો, નાળિયાવાળું મકાન છે, પરંતુ સુકૂનભરી જગ્યા છે. આ ગિરિમાળા જોઈ શકો છો. નવી સવાર અને નવા સફરની શરૂઆત થઈ ચૂકી છે, અને નવા વ્લોગ સાથે તમારા બધાનું આ વ્લોગમાં સ્વાગત છે. વિષય છે, અને વિષય તમે જાણો છો તે શું ચાલી રહ્યું છે, અરવલ્લીની ગિરિમાળા બચાવો. અને અમે પહોંચી રહ્યા છીએ અરવલ્લીની ગિરિમાળા વચ્ચે. આપણી પાસે જ આવેલી છે, અરવલ્લી જિલ્લાના આપણે છીએ, અને અરવલ્લીની ગિરિમાળા શામળાજી વિસ્તારમાં આવેલ છે. આપણે ત્યાં પહોંચી રહ્યા છે. પહાડ બોલી શકતા નથી, પણ પહાડનું રુદન તમને આજે સંભળાવવાનો છું, અને એ રુદન તમારે સાંભળવું હોય ને તો આ વ્લોગમાં જરૂરથી જોડાયેલા રહેજો. જુઓ, શામળાજી તરફ જઈએ ને એટલે આવી ગિરિમાળા તમને જોવા મળશે, અને આપણી આ અરવલ્લીની ગિરિમાળાઓ છે આ બધી. જો આ તરફ તમને બતાવું, જો આખી ગિરિમાળા લાંબી. હા જુઓ, કારણ કે આ ઓળખ જ આપણી આ પર્વતોથી છે, અને એની સામે ખતરો મંડાયો છે. જોઈએ, બધા નિયમો અલગ અલગ બતાવે છે. આ જે છે 100 મીટર હશે ખરું? આ 100 મીટર નથી હાર્દિકભાઈ, આ ગિરિમાળા જ છે. હવે આ 100 મીટરની આવી જો ઓછી હાઈટ વાળી જો ગિરિમાળાઓ નીકળી જાય તો પછી સ્થિતિ શું થાય તમે એ તો જુઓ. હું તો એમ કહું છું કે નાનામાં નાની ભલે 1 મીટરની કેમ ના હોય, પણ જે પ્રકૃતિ છે, પ્રકૃતિએ બનેલી એની જાતે બનાવેલી વસ્તુ છે, એને હું કેમ તોડવી પડે? એને 100 મીટરની કે હું તો કહું છું 1 મીટરની જે હોય એ શું કરવા માટે એને છંછેડવી પડે? પ્રકૃતિ સાથે તો તમે ચેડા શું કરવા કરો છો? એમ પ્રકૃતિને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. નહીં તો અત્યારે તમે દિલ્હીમાં જોઈ લો, દિલ્હીની અંદર પ્રદૂષણ કેટલું બધું વધી ગયું છે. અત્યારે લોકોને ઘરોમાં રહેવા મજબૂર થવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. એવી સ્થિતિ થાય તો આ જે આપણો એરિયા છે, તો આ ભવિષ્યની અંદર જો આ ગિરિમાળા હટી જાય તો પર્યાવરણની દશા શું થાય? તમે રહી ના શકો, પ્રદૂષણ એટલું વધી જાય. એટલે આપણી સ્થિતિ એવી ના મૂકે એના માટે આપણે જાગૃત થવું જરૂરી છે. આપણે બધા વિનંતી કરીએ કે ભાઈ આ બાબતે યોગ્ય વિચાર કરો, અને આ જે નિર્ણય આવો કર્યો છે એ ખોટો નિર્ણય બંધ કરો, અને પ્રકૃતિને બચાવો. પ્રકૃતિ રહે તો આવનારી પેઢી બચશે, નકર પ્રકૃતિ ખલાસ થઈ ગઈ તો સમજી લો કે આવનારી પેઢી ખતમ થઈ જાય તમારી. એક વસ્તુ નક્કી છે. વિપુલભાઈએ એમના દિલની વાત કરી, સાચી વાત કરી. એ ખુદ આ જે ગિરિમાળા દેખાય ને એના વચ્ચે તમે ઉછરેલા છો. સાચી વાત છે હાર્દિકભાઈ. અમારો તો જન્મ જ આ ગિરિમાળાઓમાં થયેલો છે, અને ગિરિમાળાઓની ગોદમાં જ અમે તો નાના મોટા થયા છીએ. એટલે કહેવાય કે ગિરિમાળા પ્રત્યે એક પ્રેમ છે, અને આ પર્યાવરણની અંદર આપણે જન્મેલા છીએ, એટલે આપણે વધારાની અંદર એટલે આપણે સરકારને આમ તો જેને નિર્ણય કર્યો છે એને વિનંતી કરીએ છીએ કે ભાઈ આ નિર્ણય સામે કંઈક યોગ્ય વિચારો, અને આવા ખોટા તગલકી નિર્ણયો બંધ કરો, જેથી લોકોનું પર્યાવરણ બચે અને લોકોનું સ્વાસ્થ્ય બચે, અને લોકો શાંતિથી આ પર્યાવરણની અંદર જીવી શકે. જો આજે આપણે આવ્યા છીએ આપણે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે, કે જે તમને સાચું હકીકત બતાવવા માટે કે અરવલ્લીની ગિરિમાળા જે સાચા સ્વરૂપમાં માત્ર ગિરિમાળા નથી, કોઈ નિર્જીવ વસ્તુ નથી, પણ લોકોની જીવન સાથે જોડાયેલી આ ગિરિમાળા છે. અરવલ્લી એક શ્વાસ છે અહીંના લોકો માટે. એમના વગર એના જીવવું એ અશક્ય છે, એની ગોદમાં રહેવું. તમે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે રહેલા અથવા એની પાસે રહેલા લોકોને તમે મેદાની ક્ષેત્રમાં મોકલશો એમને પસંદ નહીં આવે, એમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડશે, એવી સ્થિતિ થશે. એટલે આપણે અહીંયા આવ્યા છીએ, અને આપણે તમને હું અરવલ્લીની ગોદમાં લઈ જવાનો છું આજે. તો આપણી સફરના સાથી વિપુલભાઈ તો હતા જ જોડે, ભાઈ આપણા આવી ગયા છે સંકેતભાઈ, અને આપણે ત્રણેય ભાઈ જઈ રહ્યા છીએ એક જગ્યાએ જ્યાં એક સમાચાર છે, પણ સાથે સાથે અરવલ્લી હિલ્સ કેમ જરૂર છે, અરવલ્લીની ગિરિમાળા કેમ જરૂર છે, એ બાબતે પણ તમને બધા અલગ અલગ માહિતી આપી રહ્યા છે. વિપુલભાઈ તો એમની પોતાનું દુઃખ જણાવી દીધું. આપણે સંકેતભાઈને પૂછીશું, આપણે એ સ્થળે પહોંચીએ, જગ્યાએ પહોંચીએ અને એ બાબતે વાત કરીએ. અને જો તમને નજારો બતાવું કે ગિરિમાળા આજુબાજુ હોય તો કેટલો ફરક પડે છે. જોઈ લો, આપણે હાઈવે ઉપર છીએ, અને હાઈવે આમ જઈએ એટલે તમને સામે જો આ ગિરિમાળા જોવા મળશે. છેક શામળાજીથી લઈ અને ઉદયપુર સુધી, કોટા સુધી આ જ પ્રકારની ગિરિમાળા જોવા મળશે. અને આ સરસ મજાનો હાઈવે આ બનાવી દે છે. આપણે તરત જોતા સાથે કહીએ કે વાહ શું સીન છે એમ.
આની રક્ષા કરવાની જવાબદારી પણ આપણી છે. પર્વત બોલી શકતા નથી, ગિરિમાળાઓ બોલી શકતી નથી, પરંતુ એમનો અવાજ તો આપણે બધાએ થવું પડશે. અને જરૂરથી કોમેન્ટ કરજો કે તમારું બધાનું શું માનવું થાય છે. જો તમે બધા કોમેન્ટ કરશો તો આ વિષય ઉપર આપણે આગળ વધીશું. આ લોસડિયા જવાનો રસ્તો છે અને જો બાજુમાં આપણી નદી છે, મેશ્વો નદી. આ મેશ્વો નદીનો પુલ છે અને મેશ્વો નદી છે. એટલે મેશ્વો નદીમાં જે પાણી આવે છે ને એ આગળથી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે જે નદી બનેલી છે એમાંથી બાજુમાં શું કહેવાય કે પર્વત છે અને બાજુમાં નદી છે, ત્યાંથી આ પાણી સીધું અહીં આવતું હોય છે. જો આપણે આ બાજુમાં આપણે શું કહેવાય કે ડુંગર છે, પર્વત છે અને આ તરફ નદી છે. જોઈ લો, આ કુદરતનો ખજાનો છે. જો સામે ડુંગર ઉપર મકાન બનેલા છે એટલે આ કુદરતનો ખજાનો છે અને આ ખજાના ઉપર નજર કરવામાં આવી છે એટલે લોકો એનો વિરોધ કરી રહ્યા છે. સરકારને એટલી બધી શું જરૂર પડી કે આ બધું ખોદી નાખવું છે એમને? હા સર, આમાં કેવું થાય જે રૂપિયાવાળા છે રૂપિયાવાળા બનશે અને જે ગરીબ લોકો મળી જાય છે આમ. હા જો આ જો નજારો જુઓ તમે, આ જબરજસ્ત મન મોહી લે ને એવો નજારો છે, પરંતુ આ નજારા સામે હવે ખતરો ઊભો થયો છે. જો આ ગાડીમાંથી સ્પેશિયલ નીચે ઉતરું તમને બતાવવા માટે કે આપણો આ મેશ્વો જળાશય છે અને મેશ્વો જળાશય જે આવેલો છે એ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બનેલો જળાશય છે. જો આ રસ્તો જઈ રહ્યો છે નદી તરફ. જો સામે તમને ગિરિમાળા બતાવો, જો સામે તમે આ ડુંગર જોઈ શકો છો. આખી આ ડુંગરની આ પહાડીઓ છે, તમામ પહાડીઓ આપ જોઈ શકો છો બધા. અને આ પાણી જો કેટલું સુંદર લાગે છે. અને આ તરફ મારી પાછળ પણ ડુંગર જ છે. એટલે કે આ જમીની હકીકત છે, ગ્રાઉન્ડ રિપોર્ટ જેવું તમે કહી શકો. તમે જોયું ને જે પ્રકારે ગિરિમાળાઓ વચ્ચે આપણો જળાશય છે, આપણી સંસ્કૃતિ છે, આપણું આ સંસ્કૃતિ આપણું અભિમાન છે અને આ સંજોગોમાં એની સામે ખતરો ઊભો થયો છે. આનો ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવવાનો ટ્રાય કરી રહ્યા છે. આપણે અહીં આવ્યા છીએ એની વ્લોગની સાથે સાથે તમને હકીકત પણ બતાવી રહ્યો છું કે જે આ પહાડો વચ્ચે આ જીવન ગુજરી રહ્યું છે, લોકો જીવી રહ્યા છે, તેમની સામે જોવાની જરૂર છે. જુઓ, સફરની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે ચડી રહ્યા છીએ હાલ પહાડી. અને આ પહાડી ઉપર આપણે જઈ રહ્યા છીએ અરવલ્લીની. આ બાજુ જોઈ શકો છો. જો મને પકડવું પડી ગયે. ચાલો આવી ગયા. જો સામે સંકેતભાઈ ચાલી રહ્યા છે, બાજુમાં ડુંગર છે અને આવો માહોલ છે અત્યારે. તો ચાલતા ચાલતા ઉપર જઈએ છીએ. જુઓ મિત્રો, આપણે હાલ આ જો ડુંગર ચડી રહ્યા છે. આ આપણો અરવલ્લીનો ડુંગર છે. પણ કેવું છે કે આપણી અરવલ્લીની ગિરિમાળા બચાવવા માટે રિયલ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવવા માટેનો પ્રયાસ કરીએ છીએ. અત્યારે આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે આજુબાજુ કેવી ગ્રીનરી છે. જો આ વિપુલભાઈ ચાલતા ચાલતા આવે છે. જાણ્યું છે ને? પછી શું કરજો એમ? પછી એટલે હવે જે શરૂઆતથી બાપ દાદાનું જે અમારો તો જે જંગલ વસવાટ અમાર છે, તો જંગલની અંદર શું હોય કે પછી આવું પ્રશ્ન બનશે તો કે પછી અમારે બહુ પાણીની સમસ્યા બહુ થશે અને જે ઝાડની બધા વૃક્ષો છે એ બધા ખોવાઈ જાય તો પછી અહીંયા તો ગરમી પણ વધારે પ્રમાણમાં રહેશે. ઓલરેડી અત્યારે આબોહવા બગડી ગઈ છે, બગડી ગઈ છે અને તકલીફ પડશે. એટલે અત્યારે જો પાણીનું સમસ્યા તો ઉનાળામાં પણ રહેશે ને અમારે. જો આજુબાજુ જો આપણે આ ગિરિમાળાઓ છે, ગિરિમાળાઓ વચ્ચે જઈ રહ્યા છે. જો જબરજસ્ત. હા, અત્યારે આમ કહી શકીએ કે ભાઈ જબરજસ્ત છે, કુદરતી રોનક વચ્ચે છે. અને પછી સંકેતભાઈ શું થશે? આ જે જગ્યા ઉપર અત્યારે અમે જે જગ્યાએ સમાચાર કરવા માટે જઈ રહ્યા છે, પણ આ જગ્યા ઉપર આવનારા સમયમાં જો સરકાર જે આ નિર્ણય લે જે પાછો નહીં ખેંચે તો આ જગ્યા ઉપર ડમ્પર ફરશે અને જે કુદરતી જે વાતાવરણ છે તે નષ્ટ પામશે. અને આ જગ્યા ઉપર જે ઉદ્યોગોપતિ, મોટા મોટા ઉદ્યોગપતિ જે પૈસાદાર બનશે અને ગરીબ જ રહી જશે, તો વધુ ગરીબ બનશે. એમ એક ખરેખર આ જે નિર્ણય પાછો લેવો જોઈએ. અમે અત્યારે આ જે જગ્યાએ પહોંચ્યા છે તે જગ્યાએ કે જે આ વિસ્તારના જે લોકો જે ખેતી કરે છે એ ખેતી પણ અમે તમને બતાવશું. પણ ખરેખર જો આ જગ્યા ઉપર જો ખનન થશે એ વખતે જે કુદરતનો જે ખજાનો છે તે ખજાનો પૂરો થઈ જશે. જો તમને પાછળ દૃશ્ય બતાવું, જો આ કેટલું જબરજસ્ત છે. આ ટ્રેન જાય છે, ટ્રેન છે ને? હા, ટ્રેન છે ઉદયપુર વાળી ઇલેક્ટ્રિક. પણ ઓલરેડી આ જો સામે માઇકલભાઈ છે, સ્થાનિક લોકો છે, એમને જણાવ્યું થઈ જાય એટલે પછી અમારું તો બધું આ જે વસવાટ કરેલો વર્ષોનું બાપ દાદાનું પેઢીથી પગ ઘસાઈને બધું કરેલું છે એ બધું. આના માટે શું કરવું જોઈએ એમ?
એના માટે તો આ સરકારે નિર્ણય લીધો છે ને તે કે થોડુંક અમને અઘરો પડે છે અને તકલીફ જેવું છે અમારે. આ વિસ્તારમાં અત્યારે જે આવું થશે તો પછી અમારે અમે કઈ જગ્યા અમે વસવાટ કરી શકશું? આ પાછું જંગલની જે અમે વસવાટ કરીને જે સાચવ્યું છે બધું અમને મહેનત કરીને જે ઊભું કર્યું છે એ અમારે ક્યારે અમને મળશે? અંકિતભાઈ, આપણે આજે જે અરવલ્લીની જે ગિરિમાળા વચ્ચે છે આપણે જઈ રહ્યા છીએ ને, આ તમે આજુબાજુ જુઓ. હાર્દિકભાઈ, હું તમને કહું છું, આ બધું બતાવવા કરો છો. આ જે ગિરિમાળાઓની વચ્ચે હજારો લોકો નહીં, લાખો લોકોનો વસવાટ છે. આ ગિરિમાળાઓ જો જતી રહે ને તો આ લોકો બિચારા બેઘર થઈ જાય. આ લોકોનું જનજીવન આ ગિરિમાળાઓની વચ્ચે છે. તમે જુઓ બરોબર. આ જો ગિરિમાળાઓ જતી રહે ને તો બહુ તકલીફ પડે. એટલે ખાસ મારી વિનંતી છે કે તમે આના પર વિચાર કરો. અને ખોદવાવાળા હંમેશા જેટલું નિયમ હોય છે એના કરતાં 20 થી 100 ગણું ખોદતા હોય છે. શું હાલત થશે ખાસ વિચારો તમે. પર્યાવરણ પ્રેમ કરો, પર્યાવરણને બચાવો હંમેશા. આમ તો વૃક્ષોનું દરેક ગવર્મેન્ટના પ્રોગ્રામમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે અને એક બાજુ વૃક્ષો તમે નીકાળી રહ્યા છો. આપણે આજે મેઇન રોડથી ગિરિમાળાઓની વચ્ચે અંદર ચાલી રહ્યા છીએ. લગભગ 2 કિલોમીટર જેટલા આપણે ચાલતા અંદર આવ્યા છીએ. 2 કિલોમીટરની આજુબાજુ જે ગિરિમાળાઓ પથરાયેલી છે, જે 100 મીટરની અંદરની છે, એ બધાની અંદર જુઓ તમે જનજીવન બિલકુલ આની અંદર ધબકતું જોવા મળી રહ્યું છે. એટલે એવું નથી કે ભલે ગિરિમાળાઓ છે તો ખાલી વેરાન જગ્યાઓ છે અને બિલકુલ સુમસામ જગ્યાઓ છે, એવું નથી. આની અંદર તો જે ગરીબ અને જે લોકો છે મધ્યમ વર્ગના, એ લોકોનું જનજીવન છે આની અંદર. એટલે ખાસ આ બાબતે વિચાર કરવો જોઈએ અને આવા ખોટા નિર્ણયો ના કરવા જોઈએ, મારું માનવું છે. જરૂરથી દિલની વાત છે અને સ્પષ્ટ વાત છે, સમજવી જરૂરી છે. જે સાંભળે છે એ સમજે છે એવું આપણે માનીએ છીએ. જો મિત્રો, અત્યારે હાલ હું આપણે જે ગિરિમાળા છે અરવલ્લીની એની વચ્ચે છું અને જ્યાં જો આવા પ્રકારના મકાનો બનેલા છે. હા, જો મકાન જોઈ શકો છો, નાળિયાવાળું મકાન છે પરંતુ સુકૂનભરી જગ્યા છે. આ ગિરિમાળા જોઈ શકો છો. ગિરિમાળાના ગોદમાં આ મકાન છે અને કેવું સુંદર મકાન બનાવ્યું છે ખેડૂતે. હું આવે મને બી શ્વાસ ચડી ગયો, કેમ કે એટલું બધું ચાલીને આવ્યા ને આપણે. એટલે પણ જો આ પ્રકારે ગિરિમાળા વચ્ચે એમને અરવલ્લીના ડુંગરો વચ્ચે, કારણ કે જંગલમાં તેઓ રહે છે એક જે ખેડૂત છે, અને આપણે એમના ઘરે આવ્યા છીએ અત્યારે. બસ એ બતાવવાનો પર્પઝ એ છે કે જિંદગી જીવાઈ રહી છે. 100 મીટર કે 50 મીટર પણ એની ગોદમાં જિંદગીઓ જીવાઈ રહી છે. જો ખનન થશે તો અનેક જિંદગીઓનું પણ ખનન થશે. કારણ કે આપણને ખબર જ છે મંજૂરી થોડીક હોય અને ખોદાઈ વધુ જ જતું હોય છે, અને આવા સંજોગોમાં કપરી પરિસ્થિતિ થઈ શકે છે. તમે આને ગ્રાઉન્ડ રિપોર્ટ પણ ગણી શકો છો. વ્લોગની દૃષ્ટિએ લોકોના અવાજ સુધી પહોંચવાનો પ્રયાસ છે. સરસ મજાનો જે નજારો છે એ માત્ર નજારો ન રહી જાય એના માટેની આ મહેનત છે. ગાડી પાસે આવી ગયા ત્યાંથી પાછા આ રહી આપણી ગાડી અને અમે પાછા આપણે આ જે ડુંગર છે ને એની પેલી તરફ ગયા હતા. જે આ મારી પાછળ તમે ડુંગર જોઈ શકો છો ને, એ ડુંગર આ લોકો માટે એક આજીવિકા છે, જીવન છે, એના ઉપર જે નિર્ભર છે. એમને તમે ખુલ્લા મેદાનમાં મૂકી આવશો તો એ નહીં જીવી શકે. કેવી ગાડી છે? રોયલ મિરાજ. રોયલ મિરાજ. રોયલ મિરાજ છે. જો આવી રીતે ગાડી કાશ્મીર આવે ને એવું લાગે છે, પણ ગરમી ખાલી બસ વિતાડી જાય છે. જ્યાં નજર કરશો ને ત્યાં તમને અરવલ્લીની ગિરિમાળા જોવા મળશે. આપણે જઈને આવી ગયા એ વિસ્તારમાં જઈને, પરંતુ આ જે વિષય છે એ વિષય ખૂબ જ પેચીદો છે. કારણ કે જે સમજે એના માટે છે, નહીં તો જેના માટે પથ્થર છે એના માટે તો આ વાત પણ પથ્થર જ છે. કે વિપુલભાઈ? સાચી વાત છે. જો આપણે જઈને આવી ગયા છે. જો તમને જે બાબત અમે સમજાવવાનો પ્રયાસ કર્યો, અમે ગયા હતા જે શામળાજી પાસે જે ગામ છે ત્યાં ગયા હતા, જ્યાંથી લોકો વચ્ચે ગયા, એમના મકાન પર ગયા, જે લોકો ત્યાં રહે છે એ ત્યાં જોયું. અમે ખૂબ ડુંગરની નજીક જઈને આવી ગયા ગિરિમાળાની, કે ત્યાં 50, 40, 20 મીટરની ટેકરીઓ છે. એવી ટેકરીમાં આપણે જઈને આવ્યા છે. જો તમને આ બાબત, જો આ વિષય સમજાતો હોય, પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આપણે આ વિગત ઉપર આગળ વિડીયો બનાવવા જોઈએ કે નહીં એના પર બી એક કોમેન્ટ કરી દેજો. વિડીયો જોવા માટે, વ્લોગ જોવા માટે આપનો સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.